બેટા ઊભો થાને, તારા પપ્પા આવી ગયા. માતા પિતાનું હૈયાફાટ રુદન. એક 13 વર્ષનો દીકરો જેને પિતાએ હસતા હસતા પ્રવાસે મોકલ્યો. હસતા હસતા એવું કહ્યું કે બેટા ત્યાં મજા કરજે. અને પછી એ માતા પિતા ક્યારેય પોતાના દીકરાને સાંભળી ન શક્યા, જોઈ ન શક્યા. કારણ કે પ્રવાસથી સમાચાર આવ્યા કે તમારા દીકરાનું મૃત્યુ થયું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. એક બાપ પોતાના દીકરાને જગાડી રહ્યો છે. જગાડતા જગાડતા એમ કહે છે, રડતા રડતા એમ કહે છે કે દીકરા ઊભો થાને, જો તારા પપ્પા આવી ગયા છે. એ બાપ એ પોતાના દીકરાને નહીં, દીકરાના મૃતદેહને જગાડી રહ્યા છે. મા બાપનો એ આક્રંદ જેની સામે 13 વર્ષનો મૃતદેહ પડ્યો છે પોતાના બાળકનો, એની કલ્પના આપણે ન કરી શકીએ. ધોરણ 8માં ભણતા હાર્દિક બારૈયાને માતા પિતા હસતા હસતા સ્કૂલ પ્રવાસ માટે મોકલે છે. રાજકોટની નવયુગ સ્કૂલ બાળકને શૈક્ષણિક પ્રવાસ માટે શાસન નજીક લઈ જાય છે. ધ ગીર ગ્રેટ વે રિઝોર્ટમાં ત્યાં સ્વિમિંગ પુલ છે અને બાળકો ત્યાં સ્વિમિંગ પુલમાં રમવા માટે જાય છે. એ 8મા ધોરણના છોકરાને ન ખબર હતી કે છેલ્લી છલાંગ એની હશે. સ્વિમિંગ પુલમાં એનું મૃત્યુ થઈ જાય છે. અચાનકથી હસતા રમતા બાળકોનો પ્રવાસ એ પળવારમાં માતમમાં ફેરવાઈ જાય છે. રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલમાં ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સાથે સોમનાથ, સાસણ, દેવળિયા પ્રવાસે જાય છે. અને પછી 19 ડિસેમ્બરથી જે પ્રવાસની શરૂઆત થાય છે, સોમનાથ દર્શન કરી અને પછી બાળકોને બપોરે જ્યારે સાસણ ગીર તલાલા પાસેના રિઝોર્ટમાં લઈ જવામાં આવે છે. બાળકો જમી અને પછી ત્યાં સ્વિમિંગ પુલમાં નહાવા માટે જાય છે. હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં જતા રહે છે અને પછી એ જ્યારે પાણીમાં ડૂબતો હોય છે છોકરો, ત્યારે એના આસપાસના એના મિત્રો અને બધા જ ત્યાં હોટલના સ્ટાફને બોલાવે છે, શિક્ષકોને તાત્કાલિક બોલાવે છે. બાળકને તાત્કાલિક ત્યાંથી પાણીમાંથી કાઢવામાં આવે છે, હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને હોસ્પિટલમાં એને ડૉક્ટર મૃત જાહેર કરી દે છે. આ ઘટનાની જાણ થતાં જ હાર્દિકના માતા પિતા રાજકોટથી તલાલા દોડીને આવે છે. હોસ્પિટલના પટાંગણમાં જ્યારે એ જોવે છે કે પોતાનો 13 વર્ષનો બાળક ત્યાં મૃત હાલતમાં પડ્યો છે, એ પોતાના બાળકને હલાવી હલાવી અને ઉઠાડવાનો પ્રયાસ કરે છે. રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે દીકરા ઊભો થા, જો તારા પપ્પા આવી ગયા છે. પિતાના આ શબ્દો સાંભળી અને પથ્થરદિલ માણસ પણ હચમચી જાય એવી આ ઘટના છે. મૃતક હાર્દિકના પરિવારજનો જ્યારે સ્કૂલના શિક્ષકોને જોવે છે ત્યારે એમના ઉપર પણ એ ગુસ્સે થઈ જાય છે, એમને પણ મારવા દોડે છે. પણ એક માતા પિતા શું કરે? એને પોતાનો વાલસોયો ગુમાવ્યો છે. એણે એ વિશ્વાસ કરીને બાળકને પ્રવાસ માટે મોકલ્યો હતો કે એ શિક્ષકો જે એના મા બાપ સમાન છે એને સાચવશે, અને શિક્ષકો એને સાચવવામાં ક્યાંક પાછળ રહી ગયા. આ બેદરકારીની ઘટના સામે શિક્ષકો સામે ગંભીર આક્ષેપો પણ થયા છે. માત્ર એ પરિવારના જ નહીં, જે સ્કૂલના બીજા બાળકો છે એના વાલી પણ શિક્ષકો સામે ફરિયાદ કરી રહ્યા છે કે સ્વિમિંગ પુલ પાસે જો તમે શિક્ષકને રાખી ન શકો, બાળકોનું ધ્યાન ન રાખી શકો, કે એવી જગ્યાએ બાળકોને કેમ લઈ જાઓ છો? હોસ્પિટલ ખાતે જ્યારે શિક્ષકોને જોવે છે ત્યારે માતા પિતા ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આ ઘટનામાં સરકારના જે નિયમો હોય છે એ નિયમોમાં પણ શિક્ષકોએ સુરક્ષાના માપદંડો પૂરા નથી કર્યા એ પણ જોવામાં આવ્યું છે. પોલીસની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. આખી ઘટના જોયા પછી એક નાનકડી બેદરકારી, શિક્ષકોનું ધ્યાન ન હોવું, બાળકનું સ્વિમિંગ પુલમાં જવું અને એનું મૃત્યુ થવું, એમાં એ મા બાપ તો જીવનભર એ જ વિચારતા રહેશે કે કાશ એને પ્રવાસે ન મોકલ્યો હોત તો. હજુ પણ ઘણા મા બાપ એવા છે જે પોતાના બાળકને પ્રવાસે મોકલતા ડરે છે. કેમ ડરે છે? કે મારા બાળકનું મારા જેટલું સાચવી અને ધ્યાન કોઈ જ નહીં રાખી શકે, એ એટલે બાળકને પ્રવાસે નથી મોકલતા. આપણે એવું કહીએ છીએ કે બાળકો જેટલા પ્રવાસ જાય, બાળકો જેટલા સ્કૂલથી બહાર જાય, પોતાના મિત્ર સાથે બહાર જાય, એ વધારે સમજી શકે, વધારે દુનિયાને સારી રીતના પોતાની નજરે જોઈ શકે. પણ વડોદરાની ઘટના હોય, જે હરણીકાંડની હોય, કે પછી આ ઘટના હોય, આ લીલી બત્તી સમાન છે. માતા પિતા ખૂબ ડરે છે કે શિક્ષકો જ્યારે પ્રવાસે લઈ જાય છે ત્યારે બાળકોનું ધ્યાન નથી રાખતા. મોટાભાગની ઘટનાઓમાં એક નાનકડી બેદરકારી એ જીવનભરનો એક અફસોસ એ માતા પિતામાં રહી જતો હોય છે કે કાશ મેં મારા બાળકને ન મોકલ્યો હોત તો. આખી ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે એ ખૂબ કરુણ છે. એ જોઈને આપણને પણ દુઃખ થાય, આપણને પણ એકવાર વિચાર આવે કે આપણે આપણા બાળકોને શું ખરેખર આવી રીતના પ્રવાસે મોકલવા માંગીશું કે કેમ? આપણને એટલો વિશ્વાસ છે કે કેમ? શિક્ષકો પૂરતા ન હોય તો આટલા બધા બાળકોને કેમ લઈ જવામાં આવે? શાળાની બેદરકારીના કારણે એક મા બાપે પોતાનો 13 વર્ષનો દીકરો ગુમાવી દીધો છે. શિક્ષકની બેદરકારીના કારણે એ 13 વર્ષનો દીકરો આજે એના મા બાપ પાસે નથી. એ મા બાપ રડ્યા સિવાય હવે કશું જ નથી કરી શકવાના. તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.
ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે. ખરેખર ત્યાં માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો. ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે. આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે, પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય, કદાચ નહીં આવી શક્યા હોય, અલગ બંદોબસ્તમાં હશે. પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે. ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે, જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું, એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું. અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે, ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો, સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય, અને જો સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક નજરચૂક કરી અને આ વિદ્યાર્થીઓ 2-3 વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે, 3-4 વિદ્યાર્થી. શિક્ષકો બધા ત્યાં જ હતા અને દીકરીઓ પણ સાથે હતી. 2 બસમાં દીકરીઓ હતી, 1 બસમાં દીકરાઓ હતા. બરાબર, ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી, જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે 50-60 બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડવા, એકસાથે બધા જમી શકે એમ નહોતા, એટલે ટર્ન બાય ટર્ન જતા હતા. અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો, એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને, દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા. અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં, શિક્ષકોની સાથે જ જવાનું હોય, આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે. એટલે પણ નજરચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા, અને એમાં એક અકસ્માતે અમે પોલીસમાં 9 તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે. હવે ખરેખર એક દિવસનો પ્રવાસ હતો, એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું, પણ હું એટલું હું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપીની ગાઈડલાઈન હતી, એસઓપીની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની, અમે જાણ કરેલી છે. સંપૂર્ણ અમે એસઓપીનું સંપૂર્ણ પાલન કરેલ છે. અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય, એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે. અને ખાસ કરીને અમારે જે ટૂંકમાં આરટીઓમાં જે જાણ કરવાની હોય, અમારે બસના જે ડ્રાઈવરના લાઇસન્સ હોય, એ પણ અમે બધા ચેક કરેલા છે. અને પોલીસમાં અમારે જાણ કરવાની હોય તો પોલીસમાં પણ અમે ઇન્વર્ટ કરાવેલું છે, જાણ કરેલી છે.